स्वागत है તમારું મારા વ્લોગમાં। તો કેમ છો? મજામાં? 11 વાગી ગયા, નાસ્તો કરવા બેસી ગયા। નાસ્તો કરી લીધો, હવે જાય મોલા ઘર છે, કેમ કે આપણે સવાર સાંજે જ પડે। હમણાં તો હું તો એ ઘરે હવે પૂગી, હવે ખાય નહીં, ખાલી બસ ગીત વગાડવાના છે। લાઈટ જાય ને આવતી આને જો હાલ અંદર આવતી, ચાલો ઘડીક વાર ગીત વગાડ લઈએ। તો ભાઈ 2 વાગી ગયા, હજી નીંદર ઉડી ને આગળ બીજા ઘરે જઈને સુઈ ગયો। તો હમણાં ફોન આવ્યો કે હાલી ઘરે ખાવા, જાવ ખાવા, હજી નીંદર આવે, ખાઈને પાછું સુઈ જવું। 4-5 વાગે ઉઠવું। તો ઘરે પૂગી ગયા, જમી લે, જમીને પછી વિડીયો એડિટ કરી નાખ્યા। કાલનો બાકી છે, કેમ કે કાલે ટાઈમ જ નહોતો દીધો અને મોડું 3-4 વાગે સુઈ ગયો તો, કામ હતું થોડુંક, વિડીયો એડિટિંગ નહોતું હતું તો ટાણાકડી કરી પછી સુઈ જવું, પછી ટોંટે ઉઠવું, પછી ક્યાંક કંઈક ટાણા વાગ્યા 6 વાગી ગયા અને હવે આપણે જાય વાડીએ ફાક્યું દેવાને મામાને। ફોન આવ્યો તો આગળ, ફાક્યું દઈ જાય, ભાવ આવ્યા ફાક્યું દેવા જાય તો રીતે પૂગી જાય આપણે। પાણી આખું ભર્યું, કાલે વધારે ભર્યું, આજ થોડું સુકાઈ ગયું। જ્યાં આપણા ખેતરમાં ટ્રેક્ટર હાલે, બધે જ્યાં જોઉં ને બધા ખેતરોમાં ટ્રેક્ટર હાલે। આપણું ગામ છે પાછળ દેખાય। હા ભાઈ, ખેટાણા હાલીને જવાની મજા આવે, ટાઢો પવન આવે। આને શું કહેવાય ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો। બાકી ચાલો વાડીએ પૂગીને કન્ટિન્યુ કરીએ વિડીયો। પૂગી ગયા વાડીએ, હા રીંગણાવાળા ટ્રેક્ટરથી વાવે। અને બીજા ગલુડિયા બતાવું તમને, બરોબર હોય ને તો કેમ છે આયા દાદ કેમ છે કા હતા કા? હા કોઈને જોતું હોય તો કોમેન્ટ કરી દેજો, મફતમાં દઈ દેવું। હજી આમાં ક્યાંક રખડતું છે, આના જેવું જ આમાં હતા આબુ રે ને, આમાં બનાવી જવા બેઠો અંદર એની માં બેઠી इंटरव्यू ले ले। राम 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 राम। नहीं कोई बात नहीं। दवा नाखी पड़े ने तो घड़ी बार मोबाइल मूक दे चार्जिंग में, 10% चार्जिंग है। आ फोन में बहुत काय काय चार्जिंग तो ओला फोन में एक आखो दे टप काय काय होती आ से हमारो अनमोल रतन। हाँ हो जो गाड़ी दई देवानी है, कोई जोतुं होय तो कही देजो। કેટલામાં દેવી તમે તમારી રીતે કહી દેજો। આ ગાડી આપણે વેચવાની, ખાલી એક મેકવી લાઈટ કાઢવાની છે, બાકી આખી ગાડી આમ નામ દઈ દેવાની છે આપણે। ક્યાં ક્યાં હા રે ના જો તમે
એનો મોટો ભાઈ છે. આ હે ને એ ઝીંકા હે ને એનો આ મોટો ભાઈ છે. જો ખેતરમાં હું જો આજે હાલ્યો આવું સંપલ સાફ કર્યા આગળ એટલો વજન થઈ ગયો 1 કિલો. આપણા એમ કે આમાં કઈ વજન ના છોટે એટલો હોવા જવાનું છે આપણે ઘરે. આ ગલુડિયા અડવા જ નથી. આ હાથ આડી નાખી જોજો તું આગળ અડવા જ નથી દેતું. આવો આવો જઈ અચ્છા છડે આગું આમ મને આગું ભાઈ કેમ કરે એડમાં તું મારા ભાઈ છે રમતું કરે જોખમ જો રે માર ખાવાનું છે. આને કાંઈ ઉપાધિ એની માને પગ ઉપર પગ ચડાવીને બેઠી. આમ તો જો તું નહીં થાય વાયડો વાયડું નહીં જવાનું તાર ભાઈ છે આવડે બટકા પર આમ જો ઓ ખુશી આમ જો મારે સમજો કઈ જ દેવું તારું વાયડું કેમ થાય નહીં કઈ જ દેવું આમ આગો જા આમ આગો જા કઈ જ દેવું ખુશી આ હે ને જા ભાઈ લે કેવા જ દે પણ કેવા નથી દેતું આમ આગો જા કઈ જ દેવું ભલે મારે તને આગે જા હે ખુશી હા હે ને મોબાઈલ પકડી લીધો સમજો હું તો કઈ જ દઈ ભલે તું ખુશી પાસે જાય તો ખુશી ખીજાય. ખુશી આ હે ને આમ જો તાર ગલુડિયાને હે ને કહી દઉં સમજો મારે સમજો કાળા એ કર્યા ઓ કર્યા કહી દઉં ખુશી આ હે ને તારા ગલુડિયાને હવાઓ કહી દઉં નથી કહું ના કહું ખોલ દે જાય નથી હા બરકે જવા તો આપણે નીકળી ગયા ઘર સાઈડ અને જો તમને અવાજ સંભળાય ઝીણો સંભળાતો હોય હનુમાન ચાલીસાનો ના સંભળાતો હોય થોડો બાકી હા ભાઈ હાલી જવાનું મજા આવે વહેલું હોઈ જવાનું કેમ કે અત્યારે હે ને થોડીક દીપડાની રાઈડ છે કેમ કે દીપડો આવે તો કાંઈ નહીં આમાં હું રાઈડ કાઢીને જોયો જાય દીપડો હા જો હાટકા જોઈને જોયો જાય ઓ ભગત કિધર ચાલીએ ભગતે ભેગો આવે ભગતને નાખી દે ભૂગી ગયા ઘેરે ને વાગી ગયા 8 જમી લે કેમ કે ચોમાસાનું ટાણું છે એટલે લાઇટ હોઈ જાય વહેલા જમી લે નકર અંધારાને પછી જીવડા ભેગા આવી જાય. લાઈક ને સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય.